તો દોસ્તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું આતિફ રંગવાલા આપ સૌને વેલકમ કરું છું. ફરી પાછા આજે રાબેતા મુજબ આપના માટે અલગ અલગ જગ્યાના બધા વિડીયોઝ છે એ બનાવવા માટે અમે નીકળ્યા છીએ અને અત્યારે બપોરના 1:50 એટલે કે 2:10 છે દોસ્તો. તો હવે અત્યારે ફરી પાછા આજે પેટ પૂજા કરવા માટે અમે ગોઠવાઈ ગયા છીએ. અત્યારે જોઈ શકો છો આપ, હું અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા અને જગદીશભાઈ પરમાર અમારા સહયોગી નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. અત્યારે અમે હર હંમેશા એવી કોશિશ કરીએ છીએ કે આપના માટે કંઈ ને કંઈ અમે નવું કરીએ અને આપ જોતા પણ હશો એવી જ રીતે ચેનલ ઉપર મોરબી સ્ટારમાં કે અમે આપના માટે અવનવી જગ્યાઓના વિડીયો હંમેશા બનાવીને લાવીએ છીએ. અમારી એવી પહેલી કોશિશ હોય છે કે કન્ટેન્ટ કંઈક નવું બને અને એ કન્ટેન્ટની અંદર આપને કંઈક જાણવા મળે, આપ જે વસ્તુથી અજાણ હો એનાથી આપ પરિચિત થાવ. સારી સારી જગ્યાઓ અમે આપને બતાવીએ. એમાં કોઈ ધાર્મિક સ્થળ હોય તો પણ ભલે, કોઈ ફરવાલાયક સ્થળ હોય તો પણ ભલે, કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ અમે આપના માટે લઈને આવતા હોય તો પણ ભલે, કોઈ શોપ છે એની અમે મુલાકાત આપના માટે લઈને આવીએ છીએ. ટૂંકમાં અમે એવા પ્રયત્ન કરીએ છીએ હા કે કોઈ વાત એવી આવે કે જે વાત ઉપર ચર્ચા કરવા જેવી છે તો અમે એના ઉપર ડિસ્કશન પણ આપની સાથે કરતા હોઈએ છીએ દોસ્તો. બધું મળીને એક એવો પ્રયત્ન હોય છે કે સારા કન્ટેન્ટ અમે તમારા સુધી પહોંચાડીએ. તો સવારથી જ આજે નીકળી ગયા છીએ. હસમુખભાઈ, કેવો તડકો પડે? જગદીશભાઈ, મજા આવે છે? તેની ગરમી ખાવાની? ગરમી દોસ્તો, તડકો ખાવાનો પણ એક અલગ આનંદ છે. ગરમીની એક મજા અલગ છે. તો એ મજા અત્યારે અમે બધા લઈ છીએ, પણ તમારા બધા માટે જ લઈ છીએ અત્યારે દોસ્તો અમે. અને અત્યારે ફરી પાછા આજે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અને નાસ્તાનો જે ઓર્ડર છે એ પણ અપાઈ ગયો છે. આજે પૂરી શાક મંગાવ્યા છે દોસ્તો. પૂરી શાક આવે એ પણ આપણે બતાવીએ. પૂરી શાકનો નાસ્તો કરીએ. આગળ હજી ઘણી બધી આજે ડીશો છે તમારા સુધી પહોંચાડવાની છે અમારે. તો એ બધી ડીશોનો ટેસ્ટ પણ તમારા સુધી પહોંચાડીએ. બદલામાં આપણી પાસે એક જ આશા, એક જ અપેક્ષા છે અમને કે આપ અમને સપોર્ટ આપો. અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને બને તેટલો જાજો દોસ્તો વિડીયો તમે શેર કરો દોસ્તો. અમે અંધ છીએ તો શું છે દોસ્તો, અમે આપને દુનિયા બતાવીએ છીએ. આ વાતમાં 100% સચ્ચાઈ છે. અમે અંધ હોવા છતાં જો આપના માટે કન્ટેન્ટ બનાવતા હોય તો બદલામાં અમે આપની પાસે સપોર્ટ સિવાય બીજું કાંઈ તો માંગતા નથી. તો તમે સપોર્ટ નહીં કરો તો કોણ અમને સપોર્ટ કરશે દોસ્તો? આપ આપનો પૂરેપૂરો સાથ સહકાર અમને આપો અને અમારી મદદ કરો દોસ્તો. યુટ્યુબની દુનિયા એવી છે કે દુનિયાની અંદર ઘણા લોકો આવ્યા, ઘણા લોકો ખોવાઈ ગયા, ઘણા લોકોને સફળતા મળી છે, ઘણા લોકોને નથી મળી, ઘણા લોકો નાસીપાસ થઈ જતા હોય છે અને હિંમત હારી જતા હોય છે. કુદરતે બધું આપ્યું હોય છે તેમ છતાં એ હિંમત હારી જાય છે દોસ્તો. પણ અમને કુદરતે આંખો નથી આપી. હું 100% બ્લાઇન્ડ છું. અમારા કેમેરામેન હસમુખ વાળા 70% અંધ છે. તેમ છતાં અમે આજે હિંમત હારતા નથી અને અમારી જે કામગીરી છે એને અમે આગળ ને આગળ દિન પ્રતિદિન વધારતા રહી છીએ દોસ્તો. બદલામાં તમારા બધાનો સપોર્ટ જોઈએ છે અમને. પૂરેપૂરો તમારો સાથ સહકાર, પૂરેપૂરો તમારો સપોર્ટ અમને આપો. તો દોસ્તો જો અત્યારે ગરમા ગરમ પૂરી છે અને ગરમા ગરમ છે બટેટાનું શાક છે દોસ્તો આવી ગયું છે. તો તમને એનો ટેસ્ટ બતાવું કેવો છે. જબરજસ્ત છે, મસ્ત મજાની સૂકી ભાજી છે બટેટાનું અને પૂરી છે એ દોસ્તો આવી ગઈ છે અત્યારે ડીશમાં. તો નાસ્તો કરવા માટે તમે બધા આવી જાઓ. કોમેન્ટ કરો અમારી પ્રસ્તુતિ તમને કેવી લાગે છે. અમે આપના માટે જ બધું કરીએ છીએ. આપ કોઈ જગ્યાથી પરિચિત ન હો અને આપણે જગ્યાથી પરિચિત થવા માંગતા હોય તો પણ તમે અમારો કોન્ટેક્ટ દોસ્તો કરી શકો છો. આગળ તમને બધું બતાવીએ છીએ. જોડાયેલા રહ્યો અમારી સાથે. તો પૂરી, શાક, ડુંગળી, મરચાંની જે મોજ છે ને હજી ભૂખ તો લાગી છે. તો હવે આપણે દહીં પૂરી મંગાવી છે. પૂરી શાકમાં કેમ લાગ્યું હસમુખ? મજા આવે. જઈ આપણે જગદીશભાઈ, મજા આવી? બહુ મજા આવી ને? સરસ. હવે આપણે દહીં પૂરીનો ટેસ્ટ કરીએ. એ આપણે ક્યારેય કર્યો જ નથી. આ પૂરી સાથે આપણે ફર્સ્ટ ટાઈમ મંગાવ્યા અહીંયા. બરાબર. બાકી આપણી ફિક્સ હોય દાબેલી અને સમોસાવાળો રગડો
આપણી ફિક્સ વસ્તુ છે. પણ એક ને એક તો બધાને ક્યાં સુધી બતાવવું હોય, બધા કંટાળી જાય ને. એટલે આજે નવો ટેસ્ટ આપણે બધાને બતાવીએ. એટલે જ આપણે પૂરી શાક અને હવે દહીં પૂરી મંગાવી છે દોસ્તો. અને દહીં પૂરીનો ટેસ્ટ હવે તમને બધાને બતાવીએ કેવો છે, શું ક્વોન્ટિટી છે. આ પૂરી શાકની ક્વોન્ટિટી તો સારી હતી, વાંધો ન આવે, ટેકો તો થઈ જાય. પણ શું છે કે હવે 2 વાગી ગયા છે એટલે કડકીને ભૂખ લાગી છે. એટલે એકાદી પ્લેટની જગ્યા છે અંદર હજી. અમારા જગદીશભાઈ તો નાક પાડે દર વખતે, આપણું પૂરું પણ આ વખતે તો જબરજસ્તી કરી છે, નહીં આવે ખાવું પડશે. એટલે પૂરી શાકમાં પેટ નહીં ભરાય, બધા માણા આવે. એટલે જો બસ ડીશની રાહ જોઈને બેઠા છીએ કે ક્યારે દહીં પૂરી આવે અને ક્યારે દિવાળી કરીએ. તો આ પ્લેટ છે વહી ગઈ છે અહીંયાથી આપણી, અને હવે જે છે એ દહીં પૂરી આપણી આવી રહી છે દોસ્તો. તો બસ દહીં પૂરી આવે એની રાહ આપણે જોઈ છીએ દોસ્તો. અને આપને અમારી પ્રસ્તુતિ કેવી લાગે છે એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવો. આપ કોઈ જગ્યાથી પરિચિત થવા માંગતા હોય અથવા અમારા ધ્યાનમાં એ જગ્યા હજી સુધી ન આવી હોય, કે સુધી અમે આપને ન પહોંચાડી શક્યા હોય, તો કોમેન્ટમાં ચોક્કસ અમને લખી જણાવો. એ જગ્યાનો વિડીયો પણ અમે આપના માટે લઈને આવશું. અમારી હંમેશા એક જ કોશિશ હોય છે કે આપને અમારી પ્રસ્તુતિ છે પસંદ પડવી જોઈએ. એના માટે તો આ બધી અમે મહેનત કરીએ છીએ દોસ્તો. અને હવે અત્યારે તમારા બધાના સપોર્ટની ખાસ જરૂર છે, કારણ કે તમે બધા એમને આ મુકામ સુધી પહોંચાડ્યા છે. આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, હમણાં 11 તારીખ આવશે એટલે 1 મહિનો આપણી ચેનલ મોનિટાઈઝ થવાને પૂરો થઈ જશે દોસ્તો. તો તમે જે પ્રમાણે પહેલાં સપોર્ટ આપતા હતા એવો સપોર્ટ અત્યારે બરકરાર રાખો તમારા બધાનો. વિડીયો આપણા વધુને વધુ પ્રમાણમાં જોવા જોઈએ, વધુને વધુ પ્રમાણમાં આપણા વિડીયો શેર થવા જોઈએ. વિડીયો તમે જોવો છો તો લાઇક આપવાનું કેમ ભૂલી જાઓ છો દોસ્તો? તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તમે. અને બને તેટલો પૂરો વિડીયો અમારો તમે જુઓ તો તમને પણ ખ્યાલ આવે કે અમે જે મહેનત કરીએ છીએ એ કેવી છે. કુદરતે અમને તકલીફ આપી છે, તેમ છતાં એનો સામનો કરી અમે તમારા માટે સારા સારા કન્ટેન્ટ બનાવીએ છીએ. અમે જો એમ વાતને પકડી રાખીએ કે અમને દેખાતું નથી તો અમે શું કરી શકશું, તો આજે અમે આ સ્ટેજ સુધી ન પહોંચ્યા હોત દોસ્તો. હું 100% બ્લાઇન્ડ છું, આપ જાણો છો. કેમેરામેન હસમુખવાળા 70% અંધ છે, માત્ર 30% જેને વિઝન છે ખાલી દોસ્તો. તેમ છતાંય આજે તમારા માટે થઈ અને અમે સારા સારા કન્ટેન્ટ બનાવીએ છીએ. અમારી એવી એક કોશિશ છે કે બને તેટલી સારી અને સચોટ વાત છે એ અમે તમારા સુધી પહોંચાડીએ દોસ્તો. બદલામાં તમારો પૂરો સપોર્ટ જોઈએ છે. તમે અમને પૂરેપૂરો ટેકો કરો, પૂરેપૂરી મદદ આપો. આજે મેં જેમ વાત કરી એમ કે ઘણા યુટ્યુબર એવા છે કે એ લોકો હિંમત હારી જાય છે. એની પાસે બધું છે, કુદરતે આંખો આપી છે, એને કોઈ તકલીફ નથી, તેમ છતાં એ હિંમત હારી જાય છે. પણ અમે બધાને કહીએ છીએ કે તમે હિંમત ન હારો. યુટ્યુબમાં વાર લાગશે પણ તમને સફળતા મળશે ને મળશે. એના માટે તમારે તપ કરવું પડશે. તમે જો ડિમોટિવેટ થઈ જશો તો જીવનમાં આગળ નહીં વધી શકો. યુટ્યુબનો એક ક્ષેત્ર નહીં, કોઈ પણ ક્ષેત્ર હોય દોસ્તો, આપણે પુરુષાર્થ તો કરવો જ પડે છે. પુરુષાર્થ વગર સિદ્ધિ નહીં મળે. તો તમે તપ કરશો, તમે પૂરેપૂરું તમારો સમયનું યોગદાન એમાં આપશો, એક દિવસનો પણ તમે ચૂકો નહીં પડો વિડીયો બનાવવામાં, તો આજ નહીં તો કાલ તમને સફળતા મળશે ને મળશે. સારા કન્ટેન્ટ બનાવો દોસ્તો, અને ખાસ કરીને હિંમત ક્યારેય હારવી નહીં. આ અમે તમને બધાને ખાસ એક વાત કરીએ છીએ. અમારો દાખલો લેજો તમે, કારણ કે અમને તો આટલી તકલીફ છે, તેમ છતાં એ તકલીફનો સામનો કરીને જો આજે અમે આ સ્ટેજ સુધી પહોંચ્યા હોય, હાલાકી પહોંચાડ્યા છે તમે બધાએ દોસ્તો એમાં અમને, પણ અમે એક ઉદાહરણ રૂપી છીએ તમારા બધા માટે, કે જે ખાસ યુટ્યુબર માટે આ અત્યારે હું જે બોલું છું એ ખાસ યુટ્યુબર માટે, બધા માટે બોલું છું, કે જે યુટ્યુબર હિંમત હારી જાય છે એ હિંમત ક્યારેય હારે નહીં. પોતે પોતાનું કામ છે એ હંમેશા નિસ્વાર્થ ભાવથી અને એમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી અને એ વિડીયો બનાવે અને સારા સારા કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડે દોસ્તો. અમે બસ એ જ પ્રયત્ન કરીએ છીએ અને એમાં તમે બધા અમને ભરપૂર સપોર્ટ આપો છો, એનો અમને આનંદ છે. હજી સપોર્ટ તમારો બધાનો વધવો જોઈએ. તમારી એક લાઈક અમારા માટે અનેરી હિંમત આપી જાય છે અમને. તો એ હિંમત તમારે બધાએ અમારી વધારવાની છે. વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરવાનો છે દોસ્તો. અને બસ ફરી અમે શું કહીએ, આપને સપોર્ટ જ માંગીએ છીએ અને સપોર્ટ તમે બધા આપતા રહ્યો. હવે જો નાસ્તો મંગાવ્યો છે બીજો, આપણે દહીં પૂરીની રાહમાં છીએ.
દહીં પૂરી બનીને આવી જાય એટલે એ પણ તમને બતાવીએ દોસ્તો. આ જો આવી ગઈ છે આપણી ડીશ. અહીંયા બીજા ગ્રાહકો પણ આવી ગયા છે દોસ્તો. આ જે છે એ આપણી દહીં પૂરી બની તૈયાર થઈને ડીશમાં આવી ગઈ છે. તમે જોવો છો એને દહીં છે મસ્ત મજાનું, અંદર સેવ નાખેલી છે દોસ્તો. તો આ ભરપૂર दाना है, चना है, सेव है दोस्तों अंदर, અને દહીંથી ભરપૂર દહીં પૂરી દોસ્તો આવી ગઈ છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવશો. ચેનલ ઉપર નવા હો, આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરજો. આવા નવા વિડીયો મેં તમારા માટે લઈને આવતા રહેશું. કેમેરામેન હસમુખવાડા, સહયોગી જગદીશભાઈ પરમાર સાથે મને હાથીવ રંગવાળાએ રજા આપશો. આવજો.